હાય, મારું નામ ચિરાગ પંચાલ છે. આ વિડીયો મેં કોઈ પ્રમોશન કરવા નથી બનાવેલ. આ વિડીયો મેં મારા અંગત અનુભવ આધારિત બનાવેલો છો. તો વાત કરીએ તો 15 નવેમ્બર 2024ના રોજ મને તાવ આવેલો અને તાવ આવતા મેં એક ડૉક્ટરને કન્સલ્ટ કરેલો અને ડૉક્ટરને કન્સલ્ટ કરીને મને 2 દિવસની દવા આપી હતી. 2 દિવસ પછી મને કોઈ તાવમાં કેવો ફરક ના જણાતા મેં ફરી ડૉક્ટરને બતાવવા ગયો. તો ફરી બતાવતા તેઓ મને કીધું કે તમે રિપોર્ટ કરાવી દો, તમને કમળાની અસર લાગી રહી છે. તો મેં રિપોર્ટ કરાવ્યો તો મને કમળો ડિટેક્ટ થયેલો અને મારું એસજીપીટી 1900+ હતું અને મારું જે બિલિરુબિન હતું એ 13+ હતું. ત્યારબાદ મેં ડૉક્ટરને રિપોર્ટ પાસે લઈને ગયો અને તેઓ મને કીધું કે તમે ચરી પાડો અને દવા એલોપેથિક ચાલુ રાખો. તો મેં ચરી પાડી, દવા એમની આપેલી મને સજેસ્ટ કરી દવા મેં ચાલુ રાખી, એલોપેથિક દવા. તો આ દવા જ્યારે મેં લીધી તો મેં અઠવાડિયે દવા લેતા અઠવાડિયા સાથે રિપોર્ટ કરાવતો. તો મેં જોયું તો અઠવાડિયા પછી રિપોર્ટ કરાવ્યો તો મને ફરક ના જણાયો. એના પછી અઠવાડિયું પછી દવા ચાલુ રાખીને મેં રિપોર્ટ કરાવ્યો તો મને ફરક ના જણાયો. ત્યારબાદ મેં બીજા કોઈ એમડી ડૉક્ટરને સાથે કન્સલ્ટ કરીને મેં એમને જણાવ્યું. તો એમને મને એવું જણાવ્યું કે તમે હિપેટાઇટિસના તમામ રિપોર્ટ કરાવી દો. તો મેં હિપેટાઇટિસના રિપોર્ટ કરાવ્યો તો મને રિપોર્ટમાં હિપેટાઇટિસ એ ડિટેક્ટ થયેલો અને ત્યારબાદ આ રિપોર્ટ લઈને ફરી હું એમડી ડૉક્ટર પાસે ગયો તો તેઓ મને કીધું કે હિપેટાઇટિસ એ એક ઝિગઝેગ પેટર્નમાં રહે છે કે તમારો કમળો ચડ ઉત્તર રહેશે અને મિનિમમ 6 મહિના રહેશે, 1 વર્ષ સુધી રહી શકે છે, કે આની કોઈ દવા છે નહીં અને આ તમારે આટલું તો સહન કરવું પડશે ને આટલો તો ટાઈમ રહેશે જ, આનાથી પહેલાં મટવાની કોઈ શક્યતા નથી. તો એમને બી મને ચરી પાડી અને જે રૂટીન દવા આવે છે એ દવાઓ આપી અને એલોપેથિક દવાઓ મેં ચાલુ કરી. આશરે લગભગ 1.5 મહિનો મેં દવા ખાધી અને દવા ખાધી પણ હું રિપોર્ટ કરાવું તો મને કંઈ ફરક પડતો નહોતો. અને વાત કરીએ તો 13 જાન્યુઆરી 2025ના રોજ મને બહુ જ તાવ આવેલો અને મેં ડૉક્ટરને ટેલિફોનિક વાત કરતાં એમને કીધું કે તમે રિપોર્ટ કરાવી દો અને એવું હોય તો આવતીકાલથી તમે સ્ટીરોઇડના ઇન્જેક્શન ચાલુ કરી દો, કેમ કે તમને એસજીપીટીનો જો ફરક ના જણાતો હોય તો આમાંથી કમળી થવાની શક્યતા રહે છે. તો તમે એ પણ રિપોર્ટ કરાવી દો. તો મેં એ પણ રિપોર્ટ કરાવી દીધો. તો એમાં બી એવું જાણવા મળ્યું કે મારું જે બિલિરુબિન હતું સતત વધ્યા કરતું હતું. પછી મને અચાનક જ 15 જાન્યુઆરી 2025ના રોજ મને યાદ આવ્યું કે અગાઉ મેં એક હોમિયોપેથિક ડૉક્ટર હતા, પંકજ દરજી સાહેબ છે, એમને મને અગાઉ પણ મેં એમની પાસે ટ્રીટમેન્ટ લીધી હતી કે મને બ્લડ પ્રેશરની જે બીમારી હતી એ જડમાંથી ગાયબ કરી આપેલી હતી. તો મને અચાનક એમની યાદ આવતા મેં એમને તરત જ ફોન કરીને એમની સલાહ લીધી કે સર મને આ રીતે જે કમળાની અસર છે, હિપેટાઇટિસ એ છે અને એમાં મને કોઈ ફરક જણાતો નથી. તો એમણે મને કીધું કે તમે તમામ રિપોર્ટ લઈને મારી પાસે આવી જાઓ. તો હું 16 જાન્યુઆરી 2025ના રોજ એમની પાસે તમામ રિપોર્ટ લઈને ગયો. એમને મને ફક્ત 7 દિવસની દવા આપી. 7 દિવસની દવા આપી અને 7 દિવસ મેં દવા લીધી. 7 દિવસ પછી મેં જોયું તો મારા રિપોર્ટમાં જે એસજીપીટી હતો સીધો 500 થઈ ગયો અને મારું બિલિરુબિન 7ની નીચે જતું રહ્યું. પછી ત્યારબાદ હું ફરી એમની પાસે બતાવવા ગયો તો એમને ફરી મને બીજા 7 દિવસની દવા આપી અને એ 7 દિવસની દવા મેં લેતા તો મારું જે એસજીપીટી હતું સીધું મારે 150 થઈ ગયું અને જે બિલિરુબિન હતું એ 4 થઈ ગયું. ત્યારબાદ ફરી અઠવાડિયે દવા લીધી તો મારું જે એસજીપીટી ત્યારબાદ સીધું 50 થઈ ગયું, 50ની અંદર સીધું 20 થઈ ગયું અને જે મારું બિલિરુબિન હતું એ એકદમ નોર્મલ થઈ ગયું, એસજીપીટી નોર્મલ થઈ ગયું, હિપેટાઇટિસ એ પણ મારે જે મટી ગયું. તો આમ જે હું જોઉં છું કે એલોપેથિક દવા મતલબ કમળાની કોઈ દવા નથી, એનું કોઈ નથી, પણ જે પંકજ દરજી સાહેબે મને જે દવા હોમિયોપેથિક આપી હતી એનાથી મને ખૂબ જ ફાયદો થયો. હું એકદમ હેરાન થતો બંધ થઈ ગયો. મારું વજન આશરે 15થી 16 કિલો જે ઘટી ગયું હતું, મારું ઇમ્યુનિટી બૂસ્ટર બી ઓછું થઈ ગયું હતું, એ પણ ધીમે ધીમે રિકવર થઈ ગયું. મારું ઇમ્યુનિટી પાવર એકદમ રિકવર થઈ ગયો. તો જે હોમિયોપેથિક દવાથી જે ફરક પડે છે એ એલોપેથિકમાં એટલી અસર નથી થતી. તો મારી પણ તમને સલાહ છે કે આવું તમને કોઈ બીમારી થાય તો મારી જેમ હેરાન થાવ એના કરતાં તમે હોમિયોપેથિક કન્સલ્ટ કરશો તો તમને જલ્દી ફરક પડશે અને તમને સચોટ નિદાન મળશે. ઓકે, થેન્ક યુ.